ચૈત્ર નવરાત્રિનું વ્રત ભૂલીથી પણ આ 5 સ્ત્રીઓએ રાખવું જોઈએ નહીં તો માતા રાણી તમારા પર ક્રોધિત થઈ જશે, જેથી ઘરમાં કંગાળ અને ગરીબી આવશે। સંપૂર્ણ માહિતી માટે આ વિડિયોને અંત સુધી જુઓ। મિત્રો, આપનું સ્વાગત છે નવા વિડિયોમાં। આજે અમે તમને જણાવશું કે ચૈત્ર નવરાત્રિનું વ્રતને કેટલીક મહિલાઓએ ભૂલીને પણ ન રાખવું જોઈએ, નહીં તો દુર્ભાગ્ય તમારા ઉપર હશે। આ 5 સ્ત્રીઓના ભાગ્યમાં ભગવતી માતા ક્યારે ખુશ નથી અને ઘરમાં સદાય દુઃખદાયી વાતાવરણ રહે છે, પરિવાર પર સંકટ રહે છે। એટલે તમે 10 મિનિટનો સમય કાઢીને જાણ લો કે જો તમે પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખો છો તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ભારે પાપ લાગશે। તમે તો આ 5 મહિલાઓમાંના એક નથી ને। સાથે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ચૈત્ર નવરાત્રિમાં આજુબાજુના આ 7 કામ ન કરો, નહીતર તમારા સાથે કંઈ પણ થઈ શકે છે। તેમજ આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓને ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીને ભોગ ચઢાવવો જોઈએ, નહીં તો માતા રાણી તમારાથી નારાજ થઈ જશે। ભક્તો, પૂરી માહિતી માટે આ વિડિયોને અંત સુધી જરૂર જોવા અને વિડિયોમાં એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। સાથે કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય દુર્ગામાં, જય અંબે અવશ્ય લખી દેજો। હવે આપણે જાણી લઈએ કે આ ચૈત્ર નવરાત્રિ કેટલા દિવસની હશે, અષ્ટમી અને રામ નવમી ક્યારે ઉજવણી કરાશે અને કન્યા પૂજન ક્યારે થશે। ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત 30 માર્ચ રવિવારે રાખવામાં આવેલ છે અને અંતિમ વ્રત 6 એપ્રિલ રવિવારે થશે। આ દિવસે કન્યા પૂજન પણ થશે અને નવરાત્રિનું સમાપન પણ થશે। આ નવરાત્રિના 8 દિવસોમાં 31 માર્ચની તિથિએ 2 વ્રત એક સાથે પડી રહ્યા છે, એટલે કે માતા બ્રહ્મચારિણી અને માતા ચંદ્રઘંટાની પૂજા એક જ દિવસે થશે। એ રીતે આ નવરાત્રિ 8 દિવસની રહેશે। ભક્તો, અમે તમને જણાવીએ કે આ ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા હાથી પર સવાર રહીને આવ્યા છે। માન્યતા છે કે જો ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા ઘોડા પર નહીં પરંતુ હાથી પર બેસીને આવે છે, આ ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। આથી જીવન આનંદમય થઈ જાય છે, પૂજાપાઠનો ભરપૂર લાભ ભક્તોને મળે છે અને મનને શાંતિ મળે છે। માતા વૈષ્ણો દેવી તેમના ભક્તો પર અપાર કૃપા વરસાવે છે। આ વખત નવરાત્રિ પૂરા 8 દિવસો સુધી ચાલશે। આ 8 દિવસોમાં માતા રાણીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। ખાસ કરીને માતા શેરાવાળીની ભક્તિનો વિશેષ મહત્વ રહેશે। અભિજીત મુહૂર્તમાં કલશ સ્થાપના કરવામાં આવશે। આ રીતે કરવામાં આવતી પૂજા ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે। જે કોઈ તૈયાર થઈ માતા રાણીની ભક્તિ નવરાત્રિમાં દુર્ગા માની પૂજા શુભ મુહૂર્તમાં કરે, તેમના માટે તે પૂજા અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ પૂજાથી તમામ દેવી દેવતાના આશીર્વાદ મળે છે અને પૂજાપાઠનો આ યોગ ભક્તો ઘણો આનંદ અને લાભ આપે છે। ચૈત્ર નવરાત્રિ એક બહુ જ શુભ અને મંગલકારી સમય માનવામાં આવે છે, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને શાંતિ લાવે છે અને ઘરમાંથી ગરીબી તથા ખરાબ વસ્તુને દૂર કરે છે। આ સમયમાં દુર્ગા માતાનું ઘરમાં આગમન થાય છે અને ચૈત્ર નવરાત્રિનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે માતા રાણીને અવલંબે છે। સ્ત્રીઓ અને પુરુષો પ્રસન્નતા માટે વ્રત રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે એવી કેટલીક મહિલાઓ પણ છે જે વ્રત નહીં રાખે તો વધુ સારું થાય છે? નહીંતર તમારે દુર્ગા માતાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। માન્યતાઓ અનુસાર આજે અમે એવી મહિલાઓની વાત કરી રહ્યા છીએ જેઓને નવરાત્રિના વ્રતથી સદાય માટે દૂર રહેવું જોઈએ, નહીંતર તમારા પતિના જીવનમાં મુશ્કેલી આવી શકે છે, ઘરમાં કમી આવી શકે છે। તો ચાલો જાણીએ। નંબર 1, શાસ્ત્રો અનુસાર
જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કોઈ દરેક પ્રકારનું વ્રત ફક્ત દેખાવા માટે કરો છો તો એ ખૂબ ખોટું છે અને પાપ સમાન માનવામાં આવે છે. આ રીતે આપણે દેવી દેવતાઓનો મજાક ઉડાવી રહ્યા છીએ અને પોતાના જ પાપના ભાગીદાર બની જઈએ છીએ. માતા દુર્ગા આ પ્રકારના લોકોને ક્યારે પ્રસન્ન રહેતા નથી, પરંતુ તેમને નાશ પામવાદાર બનાવી દે છે. માતા દુર્ગા માત્ર એ લોકો પાસેથી ખુશ થાય છે જે સંપૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી પૂજા કરે છે, શાસ્ત્રોના અનુસરણ કરે છે અને વ્રતને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવે છે. પૂજાનો ઉદ્દેશ દેખાવો નહીં પણ સાચી ભક્તિ અને સમર્પણ હોવું જોઈએ. પછી જ માતા દુર્ગાની કૃપા મળી શકે છે. મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત કદી ન રાખવું જોઈએ અને આ વાત પુરુષોને પણ લાગુ પડે છે જે અહીંથી મોઢું મારતા રહે છે. જ્યારે શરીરનું પવિત્રતા ખતમ થઈ જાય છે ત્યારે તે પાપી ગણાય છે. તેથી તમારી પૂજા ક્યારેય સફળ થતી નથી. આ વ્રત તમે ન રાખો. નંબર 2, તલાકશુદા એટલે કે છૂટાછેડા વાળી મહિલા. શાસ્ત્રો અનુસાર જો કોઈ મહિલા અથવા પુરુષ તલાકશુદા છે તો તેઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત કદી ન રાખવું જોઈએ. આવી રીતે કરવાથી માતા દુર્ગા કદી ખુશ થતા નથી. તમારી જાણકારી માટે કે લગ્ન બે દિલનું બંધન છે જેનાથી જીવનભર બાંધવું પડે છે. અલગ અલગ દુર્ગા માતા તૂટેલા જોડાને કદી સ્વીકારતા નથી. તૂટેલાએ વ્રત ન રાખવું, પૂજાપાઠ કરવું શુભ નથી ગણાતું. દુર્ગા માતા ત્યારે ખુશ થાય છે જ્યારે પતિ પત્ની એક સાથે હોય, ખાસ કરીને જો પતિ પત્ની સાથે મળીને વ્રત રાખે તો દુર્ગા માતા ખૂબ જ ખુશ થાય છે અને બહુ જ શુભ ફળ આપે છે. તેમ છતાં બંને મળીને પૂજાપાઠ કરવા જોઈએ. નંબર 3, માસિક ધર્મમાં ભૂલથી પણ વ્રત રાખવું નહીં. જો કોઈ મહિલા માસિક ધર્મમાં છે તો તેને નવરાત્રિના વ્રત રાખવામાંથી બચવું જોઈએ. જેવું કે માસિક ધર્મ વખતે જે તમારા કપડાં હોય છે તે અપ્રતિષ્ઠિત થઈ જાય છે. જો ઉપવાસ વખતે માસિક ધર્મ શરૂ થાય તો તમે તેને ચાલુ રાખી શકો છો. આમ જે સ્ત્રી નવજીવન આપી ચૂકી છે તેમને પણ નવરાત્રિની વ્રત રાખવું જોઈએ નહીં. બીજું, જો તમને વારંવાર ગાળો બોલવાની આદત છે તો તે તરત છોડો. જો દુર્ગા માતાને પ્રસન્ન કરવા હોય તો ઘરે ઝઘડાલડાઈ બંધ રાખો, કારણ કે જેમના ઘરે ઝઘડા થાય છે તે ઘરમાં દુર્ગા માતા ક્યારે આવતી નથી. અને જો વ્રતમાં પૂજાપાઠ કરવું હોય તો જીભથી વધુમાં વધુ મીઠા બોલ બોલતા રહો. વધારે કડવા બોલ દુર્ગા માતાનું અપમાન થાય છે અને તમે પાપના ભાગીદાર બની જશો. ભક્તો, તમારી માહિતી માટે જણાવો કે આ ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ માતા તમારા ઘરમાં રહે છે. તેથી તમારે ઘરના વાતાવરણને હંમેશા સકારાત્મક બનાવવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ત્યારે જ માતા તમારા ઘરમાં આવી શકે છે. નંબર 4, જો તમારી પાસે કોઈ ગંભીર બીમારી હોય તો આ વ્રત ન રાખો. જેમ કે ઉદાહરણ તરીકે શુગર, હૃદયની બીમારી, હાર્ટ એટેક, શરીરમાં કમજોરી, ચક્કર આવવું, બીપી વધી જવું, શરીરમાં દુખાવો હોય તો આ વ્રત ક્યારેય ન રાખજો, નહીં તો તમારું કંઈ પણ થઈ શકે છે. એથી બેદરકારી ન રાખો. નંબર 5, જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે એવા મહિલાઓએ વ્રત ન રાખવું એ સારું હશે, કારણ કે આવી મહિલાઓની પૂજા માતા દુર્ગા ક્યારેય સ્વીકારતા નથી અને એ ભયંકર પાપ ગણાય છે. નવરાત્રિ દરમિયાન વાર્ષિકતા પાળવી જોઈએ. આ 9 દિવસોમાં કાળા કપડાં પહેરવાથી દૂર રહેવું જોઈએ. સાથે જ વ્રત રાખનારાઓને દિવસે સૂવાની પરવાનગી નથી. આ બાબતોનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને માતા દુર્ગાની કૃપા બનતી રહે છે. હવે વાત કરીએ વિજયા નોરતામાં દુર્ગા માતાને કઈ વસ્તુઓ ચઢાવી અને કઈ વસ્તુઓ ચોક્કસ રીતે ન ચડાવવી. ભક્તો, ભૂલથી પણ દુર્ગા માતાને આ વસ્તુઓ ક્યારે અર્પિત ન કરશો,
નહીંતર તમારું આવનાર કાળ જ બરબાદ થઈ જશે અને તમે ખૂબ જ દુઃખી થશો. ભક્તો, પ્રથમ બાબત, હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ, સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને માનનું સૂચક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવાય છે. નારિયેળનો દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. ભક્તો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દુર્ગા માતાના ઘણા મંદિરોમાં નારિયેળ સાથે બલિ પણ આપવામાં આવે છે અને દુર્ગા માતાના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ. ખાસ કરીને કલશની સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે. દુર્ગા માતાના પૂજનમાં જ્યારે આપણે નારિયેળનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. નારિયેળના ઘણા પ્રકાર હોય છે. એક લીલું અને બીજું સૂકું, જેમાં જળ હોય છે. જે નારિયેળની અંદર પાણી હોય છે તો માતા રાણીના પૂજનમાં હંમેશા પાણી અને જટાવાળું નારિયેળ જ અર્પણ કરવું જોઈએ. કળશની સ્થાપના કરી રહ્યા હોવ ત્યારે પ્રમાણિત નારિયેળ હોવું જરૂરી છે. નારિયેળ ખરાબ કે તૂટી ગયેલ ન હોવું જોઈએ, કારણ કે પ્રમાણિત નારિયેળ જ સંપૂર્ણતા અને પવિત્રતાનું પ્રતીક હોય છે. પ્રમાણિત નારિયેળ જ સુખ સમૃદ્ધિનું પ્રતીક તરીકે માનવામાં આવે છે અને આવું નારિયેળને શ્રીફળ કે માતા લક્ષ્મીનું ફળ ગણાય છે. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા માતાના કળશની સ્થાપના સમયે જટાવાળું અને પાણીવાળું નારિયેળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. આ ઉપરાંત નારિયેળને હંમેશા કળશની નીચે રાખવા જરૂર છે. સ્થાપના કરતી વખતે નારિયેળ કદી પણ ઊભું રાખવું જોઈએ નહીં. નારિયેળને હંમેશા કલશના ઉપર મૂકવું જોઈએ. સાથે જ નારિયેળ મૂકતા પહેલા તેને લાલ કપડામાં લપેટી કલશના ઉપર સ્થાપવું જોઈએ. શાસ્ત્રો અનુસાર જ્યારે યોગ્ય રીતે નારિયેળ રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજનનું સંપૂર્ણ ફળ મળે છે. આ વાત ધ્યાનમાં રાખો કે મહિલાઓ દુર્ગા માતાને નારિયેળ અર્પણ કરી શકે છે, પરંતુ જો અવતરિત બાદ નારિયેળ ભૂલથી પણ ના તોડી દેવું. કેમ કે નારિયેળ બીજ રૂપ છે, એટલે કે નારિયેળમાં જ હોય છે અને મહિલાઓ બીજથી જ શિશુને જન્મ આપે છે. આ માટે મહિલાઓએ નારિયેળ તોડે નહીં. નંબર 2, લવિંગ. આપણે બધાએ દુર્ગા માતાના પૂજામાં વાપરીએ છીએ, પરંતુ લવિંગ વાપરતા સમયે એક મોટી ભૂલ કરી બેસીએ છીએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગા માતાને લવિંગ સાથે એલચી પણ આપવું જોઈએ. લવિંગ સાથે ઘી પૂરવાથી દુર્ગા માતા ખૂબ ખુશ થાય છે. નંબર 3, તુલસીના પાન. ચૈત્ર નવરાત્રોમાં દુર્ગા માતાને તુલસીના પાન આપી શકાય છે, પણ માતા દુર્ગાના પૂજનમાં તુલસીના પત્રોનો ઉપયોગ કરવો મનાઈ છે. તુલસીના પાન ઉપરાંત દુર્વા પણ દુર્ગા માતાને અર્પિત કરવા નહીં. નવરાત્રિમાં તમે ભગવાન ગણેશને દુર્વા અર્પિત કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચોક્કસ અર્પિત કરી શકો છો, પરંતુ દુર્ગા માતા માટે તુલસીના પાન કે દુર્વા ભૂલથી પણ ન અર્પિત કરવા. દુર્ગા માતાને સફેદ ફૂલ પણ ન અર્પિત કરવા. દુર્ગા માતાને હંમેશા લાલ રંગના ફૂલો અર્પિત કરવાના હોય છે. લાલ ફૂલો દુર્ગા માતાને ખૂબ જ પસંદ છે. ખાસ કરીને દુર્ગા માતાને ગુલાબ અને કમળના ફૂલ પણ બહુ પ્રિય છે. આ ચૈત્ર નવરાત્રિ પૂરી થાય તે પહેલા એક વસ્તુ ઘરે લાવવાથી સકારાત્મક શક્તિ વસે છે અને તમે ધનવાન બની જાઓ છો. આ નાની વસ્તુને ઘરે લાવવાથી દુર્ગામાં આનંદથી તમારા ઘરે આવી જાય છે. આ વસ્તુ લાવવાથી દુર્ગામાં ચોક્કસ જ ખુશ થાય છે. આ વસ્તુ લાવવી ચૈત્ર નવરાત્રિમાં ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ. ભક્ત 1, 16 શૃંગારના સાધનો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરે લાવવા ખૂબ જ શુભ અને મંગલકારક માનવામાં આવે છે. એ લાખો જન્મોની ગરીબી હટાવી દે છે અને માં દુર્ગાની કૃપા હંમેશા તમારા ઘરે રહે છે. આખા વર્ષમાં રાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
ચૈત્ર નવરાત્રિના દિવસોમાં સોળ શૃંગારનો સામાન ઘરના મંદિરમાં હોવો ખૂબ જ શુભ અને મંગલકારક માનવામાં આવે છે કે જે જગ્યાએ તમે માતાના આસન નવરાત્રિ વ્રત કરવા માટે મૂકવાના છો એ જગ્યાએ સોળ શૃંગારનો સામાન રાખજો. માતા દુર્ગાને પ્રાધિકાર આપવામાં આવતા કર્મો વડે ઘરે હંમેશા કૃપા રહે છે. નંબર 2. સોનાની, ચાંદી કે તાંબાની વસ્તુ અવશ્ય રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ સોનાના, ચાંદીના કે તાંબાના બનાવેલ કોઈપણ ધાતુને ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં પૂરેપૂરા 9 દિવસ દરમિયાન ઘરની મંદિરમાં રાખવા ઘણું શુભ અને શુભકારી માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સોનું, ચાંદી કે તાંબુ ઘરમાં લાવવાથી તેનું ફળ અનેક ગણા વધી જાય છે. એટલે સોનું, ચાંદી અથવા તાંબાના નાણાં દુર્ગા માતા પાસે જરૂર રાખો. આથી દુર્ગા માતા ખૂબ ખુશ થાય છે. નંબર 3. શંખ અને ગંગાજલ. ચૈત્ર નવરાત્રિના અવસરે ઘરમાં શંખ લાવવો જરૂરી છે. કહેવાય છે કે જે ઘરના મંદિરમાં શંખ નથી ત્યાં માતા પિતા કદી વાસ નથી કરતા. શંખનું સંપ્રદાયમાં ખૂબ મોટું મહત્વ છે. નિયમિત રીતે શંખ વગાડવાથી ઘણી ગણગણાની સકારાત્મક ઊર્જા મળે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ધનની દેવી માતા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે જે ઘરના મંદિરમાં ગંગાજલ નથી તે ઘર અપવિત્ર માનવામાં આવે છે. ગંગાજલ મંદિરમાં જરૂર રાખવું જોઈએ. જો તમે ઘરમાં ગંગાજલ લાવવામાં અસમર્થ છો તો તમારા આસપાસ કોઈ પવિત્ર સ્થાન કે તીર્થસ્થાનનું જળ ઘરે લાવી રાખવામાં આવે છે. નંબર 4. મોરપંખ. ચૈત્ર નવરાજમાં માતા સરસ્વતીનું પ્રિય મોરપંખ ઘરે લાવીને રાખવાથી ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં મંદિરમાં મોરપંખ રાખવું જોઈએ. આમ કરવાથી માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે. ભક્તો, હવે આપણે જાણીશું કે નવરાત્રિના સમયમાં કઈ વસ્તુ ભોજનમાં ન લેવી જોઈએ અને કઈ વસ્તુ ન પીવી જોઈએ અને ક્યાં ફળ ખાવાથી વ્રત પૂર્ણ અને સફળ બને છે. મિત્રો, નવરાત્રિના દિવસોમાં ક્યાં ફળો ખાવા જોઈએ? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે ફળ અર્પણ કરવામાં આવે છે. જો તમારે વ્રત છે તો તમારે કેલો, સફરજન, સંતરા અને મીઠા દ્રાક્ષ ખાવા જોઈએ. આ ફળોથી વ્રતને શક્તિ મળે છે અને વ્રત પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ ચોક્કસ રીતે ખાવા જોઈએ. સીતાફળ ખાવાથી 5 થી 15 એવી બીમારીઓથી સુરક્ષા મળે છે. નવરાત્રિના દિવસોમાં સીતાફળને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનો વ્રત સફળ થાય છે કેમ કે તેમાં માતા સીતા અને રામ ભગવાનનો આશીર્વાદ હોય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન સીતાફળ ખાય છે તેને દુઃખોના સામનો કરવો નથી પડતો. તેથી સીતાફળ જરૂર ખાવા જોઈએ. ભક્તો, નવરાત્રિના 9 દિવસ દુર્ગા માતાને અર્પણ કરવામાં આવે છે અને આ 9 દિવસોમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ભોગ અર્પણ કરાય છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેણે નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ માતા રાણીને અર્પણ ન કરવી જોઈએ? જો તમે આ વસ્તુઓને ભૂલથી પણ માતા રાણીને અર્પણ કરી દો તો તમને વ્રત અને પૂજાનો પૂરો ફાયદો નહીં મળે. એટલા માટે માતા રાણીની કૃપા મેળવવા માટે તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કઈ એવી વસ્તુઓ છે જેને પૂજામાં ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ. સૌથી પહેલા વાત, ચૈત્ર નવરાત્રિ દરમિયાન લગ્નશુદા મહિલાઓને અથવા કોઈ પણ મહિલાને એકદમ સફેદ રંગના કપડાં પહેરવા અને પૂજાપાઠ ન કરવા જોઈએ. સાથે જ એકદમ કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ. આથી પૂજા અને વ્રત વગેરે ખંડિત થઈ જાય છે
કારણ કે રંગને શોખનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, માતાની છબી લગાડતી વખતે તેની નીચી કાગળ ન રાખવો જોઈએ. માતાની છબી હંમેશા લાલ કપડાં બિછાવીને જ બનાવવી જોઈએ. હંમેશા યાદ રહે, નવરાત્રિના આ 9 દિવસમાં વ્રત ધારીને પોતાના આસન ચોકીના આગળ જ રહેવું જોઈએ. અને જો તમે નવરાત્રિ દરમિયાન માતાની ચોકીની સ્થાપિત કરી છે તો તેને નવરાત્રિ દરમિયાન એકલી નથી છોડી દેવાનું. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે. તો ચાલો અમે તમને કેટલાક ભૂલો વિશે કહીએ જે ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા જ મંદિરને સારી રીતે સાફ કરી લો. મંદિરની અંદર જો પહેલા જ જૂની માલાઓ હોય, તૂટી ફૂટી મૂર્તિઓ રાખેલી હોય, સાથે ખાલી માચિસની ડબ્બી પણ રાખેલ છે, હવે તેમને બહાર ફેંકી દો અને તૂટેલ મૂર્તિને કોઈ નદીમાં પધરાવી દો. ઘરમાં નાના બાળકોને નવરાત્રિનું વ્રત રાખવું નહીં, કારણ કે આથી તેમની આરોગ્યને અસર પડી શકે છે. આ વ્રતમાં શરીરને વધારે શક્તિની જરૂર પડે છે. નવરાત્રિના 9 દિવસોમાં તમારું ઘર સાફ સુથરું અને પવિત્ર રાખવું ખૂબ જ આવશ્યક છે. આ કારણસર નવરાત્રિના 9 દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. એટલે નવરાત્રિમાં પુરુષ અને મહિલાએ કાર્યો કરતા ટાળવા જોઈએ અને તામસિક ભોજન ન લેવું હોય છે. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીના ભક્તોએ ડુંગળી ન ખાવી જોઈએ. માંસ, દારૂ અને ઈંડા પરથી દૂર રહેવું જોઈએ અને તે ક્યારેય પણ ન ખાવું જોઈએ. ઘણા ભક્તો આ નિયમનાની પાલના કરતા હોય છે, પરંતુ તેમને એક ભૂલ થતી હોય છે કે તેઓ નવરાત્રિના 9 દિવસોમાં પોતાના ઘેર કેટલાક અપવિત્ર વસ્તુઓ રાખી લે છે. આવું ક્યારેય ન કરવું જોઈએ. શાસ્ત્રો મુજબ નવરાત્રિના 9 દિવસ સુધી માતા રાણી તમારા ભક્તોના ઘરમાં વાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે તો તમારા ઘરના વાતાવરણને પવિત્ર રાખજો. આ વસ્તુઓને ઘેરથી બહાર કાઢવા પછી તમારા ઘરમાં ગંગાજલ હંટાણી નિશ્ચિત કરો. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ગંગાજલ હંટાણ કર્યા વગર કોઈ પણ શુભ કાર્ય સફળ નથી માનવામાં આવતું. જો તમારા ઘરે ગંગાજલ ન હોય તો માર્કેટમાંથી લઈ શકો છો અને ગંગાજલ લાવીને તમારા ઘરમાં હંટાણી કરો. આથી તમારા ઘરના વાતાવરણ પવિત્ર થઈ જશે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે. જ્યાં જ્યાં વાતાવરણ પવિત્ર અને નકારાત્મક ઉર્જા નહીં હોય ત્યાં માતા રાણીનો વાસ સદા રહે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરજો અને જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સાથે જ બેલ આઇકોનને પણ દબાવો જેથી તમને અમારા નવા વિડિયોની તરત જાણ તમને મળે. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.